નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લાયન્સ ક્લબ ઓફ બરોડા ડિસ્ટ્રિક્ટ દ્વારા પ્રજ્ઞાચક્ષુ રમતગમતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ધી બરોડા એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ દ્વારા રમતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રમત પ્રજ્ઞાચક્ષુ ચેસ ટુર્નામેન્ટ ગોળા ફેંક ચક્ર ફેંક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રમતમાં 260 જેટલા પ્રજ્ઞાચક્ષુએ ભાગ લીધો હતો। આ ગેમનું આયોજન સુભાનપુરા અંધશાળા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આજે 24 ડિસેમ્બર એટલે નાતાલનો આગલો દિવસ અને રવિવાર એટલે બધા વેકેશન મૂડ રજાના મૂડમાં છે છોકરાઓ, એટલે અહીંયા આગળ આજે આવ્યા છે કારણ કે અમારી અહીંયા સરસ મજાની સંસ્થા છે ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ। હું લાયન્સ ક્લબ ઓફ બરોડા મેનનો પ્રેસિડેન્ટ લાયન ગૌરાંગ પંડ્યા અને અમારા બધા સાથીદારો, મારા પ્રેસિડેન્ટ સીએ યોગેશ શાહ, મારા ધર્મપત્ની આશા પંડ્યા અને આજે અહીંયા 270ની ઉપર રજિસ્ટ્રેશન થયા છે। આજે ચેસ ટુર્નામેન્ટ છે અને ગોળા ફેંક છે, બરછી ફેંક છે અને ભગવાનની દયાથી આજે વાતાવરણ પણ એટલું સુંદર છે, ઠંડી નથી, ગરમી નથી અને આહલાદક વાતાવરણ છે। તો અહીંયા જે પાર્ટિસિપન્ટ્સ આવ્યા છે આખા ગુજરાતમાંથી, એ બધાને અમે અભિનંદન આપીએ છીએ। અમારી વચ્ચે હમણાં દર્પણ ઈનાની બી આવ્યા હતા, એશિયન ગેમ્સમાં એ ચેમ્પિયન હતા, 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા અને એ બી અહીંયા પ્રોત્સાહક શબ્દો કહીને ગયા છે। તો આજે અહીંયાથી જે જીતીને જશે એ લોકો આગળ જતાં કદાચ ઓલિમ્પિક્સમાં 2036માં થવાની છે, એમાં પણ ભાગ લઈ શકે એવી અમારી શુભેચ્છાઓ અને એમને એમના જીવનમાં ઘણું આગળ વધે અને ભારત દેશનું નામ આગળ કરે એવી અમારે પ્રભુને પ્રાર્થના। થેન્ક યુ। મોદી સાહેબનું પણ એક સપનું છે કે ખેલેગા ઇન્ડિયા તો જીતેગા ઇન્ડિયા। તમે પણ એક આવી રીતના આજે આ પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે એક આવી સ્પર્ધાનું આયોજન કરો છો। હા, એટલે ખેલેગા ઇન્ડિયા અને જીતેગા ઇન્ડિયા એ થીમ સાથે જ અમે લોકો વર્ષોથી આગળ ચાલ્યા છે, કારણ કે અહીંયા અમારી વચ્ચે દર્પણ બી 5 વર્ષ પહેલાં અહીંયા આવ્યો હતો, ચેસમાં એણે અમને પ્રોત્સાહન આપ્યું હતું અને અત્યારે એશિયન ગેમ્સમાં એ ગોલ્ડ મેડલ જીતીને આવ્યો। એવી રીતે અમે જે સંગીતની સ્પર્ધાઓ કરીએ છીએ વર્ષોથી, એમાં બી જે અમારે ત્યાં પાર્ટિસિપન્ટ છે એ લોકો બી આખા દેશમાં જે સ્પર્ધાઓ થાય છે એમાં જાય છે અને આજની તારીખમાં એ લોકોના ઓર્કેસ્ટ્રાના કાર્યક્રમ થાય છે તો એક રાતના એ લોકો લાખો રૂપિયા લે છે। તો આ રીતે એ લોકો આમાં ભાગ લેશે અને જીતશે અને લાખો કરોડો રૂપિયા કમાય અને દુનિયામાં એમનું નામ થાય, એ જ અમારી અહીંયા મેઇન થીમ છે। કારણ કે સ્ટેજ આપવું એ બહુ અગત્યનું છે ને એ લોકો પણ અહીંયા એક્સેપ્ટ કરે છે કે જ્યારે અમે સ્ટેજ ઉપર આવીએ છીએ ત્યારે અમારા પગ ધ્રુજતા હોય છે, પણ અમે વર્ષો આવીએ છીએ પછી અમને પોતાને એમ થાય છે કે ના, અમે દુનિયામાં કશું કંઈક અમારું નામ કરી શકીશું। એ થીમથી અમે આગળ વધ્યા છે, કારણ કે વી સર્વ એટલે અમારો લાયન્સનો મેઇન થીમ છે અને અમે સર્વિસ આપીએ છીએ અને આ બધા બાળકો પ્રજ્ઞાચક્ષુ જેમને કોઈક ઉણપ છે પણ એમને ભગવાને બીજી 10 ઇન્દ્રિયો એક્સ્ટ્રા આપી છે, તો એ ઇન્દ્રિયોથી એ લોકો આગળ વધે એવી પ્રભુને પ્રાર્થના અને અમારો અથાગ પ્રયત્ન રહેશે આના માટે।